શ્રીમદ ભાગવતના કેટલાક ફાયદા છે, આવો જાણીએ. પહેલો ફાયદો શ્રીમદ ભાગવતનો, ભૂલેલાને જાગૃત કરાવનાર તે શ્રીમદ ભાગવત. બોલો શું ભૂલ્યા છો તમે? આપણે તેમ કે ના ના હું તો કશું ભૂલું નહીં, મને બધું યાદ છે. પણ ભૂલ્યા છો. શું ભૂલ્યા તમે? સમાજનું કામ તમે યાદ રાખ્યું, પરિવારનું કામ તમે યાદ રાખ્યું, દીકરા દીકરીઓનું કામ તમે યાદ રાખ્યું. પણ જે ખરેખર યાદ રાખવાની જરૂર હતી એ પોતાનું જ કામ તમે યાદ ના રાખ્યું. શું ભૂલ્યા? તો પોતાનું કલ્યાણ કરવાનું જ તમે ભૂલી ગયા. અત્યાર સુધી તમે દીકરાઓના કામ કર્યા, ભણાયા, ગણાયા, સમાજના કામ કર્યા, પરિવારને સુખી કર્યો, બધું જ કર્યું. પણ તમે તમારા માટે શું કર્યું? બોલો, છે જવાબ? આપણે આપણા માટે કશું કર્યું નથી. આખી જિંદગી 70-80 વર્ષનું આયુષ્ય આપણે ભોગવ્યું, એ સમાજના માટે ભોગવ્યું, પરિવારના માટે ભોગવ્યું, દીકરા દીકરીઓના માટે ભોગવ્યું. આપણે આપણા માટે તો કશું કર્યું નથી. ભલે નથી કર્યું તો ચિંતા ન કરશો. જાગ્યા ત્યારથી સવાર, અત્યાર સુધી બધું એમનેમ જતું રહ્યું, આટલા બધા વર્ષો જતા રહ્યા, એ દુખી થઈને રહેવાની જરૂર નથી. પણ હવે એક કામ કરો, જે દિવસથી તમને એ જ્ઞાન થયું છે, બસ એ દિવસથી તમે જાગી જાઓ. એ દિવસથી પ્રભુ સ્મરણ કરવાની શરૂઆત કરી દો. દુખી ન થાઓ. તો પહેલો ફાયદો, ભૂલેલાને જાગૃત કરાવનાર તે શ્રીમદ ભાગવત. કેવી રીતે તમને યાદ કરાવશે? તો બંધુ બનીને યાદ કરાવશે ભગવાન, તમારા મિત્ર બનીને યાદ કરાવશે, તમારા પિતા બનીને યાદ કરાવશે, ભગવાન બનીને યાદ કરાવશે. અને તેથી આપણે નિશાળમાં ભણતા હતા ત્યારે એક પ્રાર્થના કરતા હતા, આપણે અત્યારે કરીએ છીએ. કઈ પ્રાર્થના કરો છો? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. બોલો, પ્રાર્થના કરો છો ને તમે બધા? ભગવાન, તમે જ મારી માં છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ સખા છો, તમે જ બધું જ છો. અને હું કોણ છું? તો હું આપનો દાસ છું. પહેલા દાસત્વ સ્વીકાર્યું, બધા જ બંધનોમાંથી મુક્ત થઈ ગયા, પ્રભુનું સાનિધ્ય સ્વીકાર્યું. અને સાનિધ્ય સ્વીકાર્યા પછી બીજો શ્લોક આપણે કહીએ છીએ, કયો? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયા. બોલો, શું આપ્યું તમે? પ્રભુ મન બુદ્ધિ ચિત્ત એકાદશ ઇન્દ્રિયો આપને હું અર્પણ કરું છું. દાસત્વ સ્વીકારીએ છીએ ભગવાન.
તો શ્રીમદ ભાગવતનો આ પહેલો ફાયદો, ભૂલેલાને જાગૃત કરાવવા, તે શ્રીમદ ભાગવત. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે ભગવાનને મિત્ર બનાવાય ખરો? શ્લોકમાં તો તમે બોલ્યા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. તો કેટલાકને પ્રશ્ન થાય કે ભગવાનને મિત્ર બનાવાય? હા, બનાવાય. કેમ ન બનાવાય? બનાવવું જ જોઈએ. કારણ સર્વશ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો તે ઈશ્વર છે. બાકી તાલી મિત્ર સો મળે, હાસી મિત્ર અનેક, પણ સુખ દુઃખમાં સાથ આપે એવો પ્રભુ જેવો કોઈ એક. બે તાલી દેનારા તો ઘણાય મળશે તમને, તમારી જોડે બેસીને હાહા હી કરનારા ઘણાય મળશે, પણ તમને સુખ દુઃખમાં સાથ આપે એવા કેટલા મળશે? તો પરમાત્મા સિવાય બીજું કોઈ નથી.